ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે સ્ટ્રીટ ફૂડ. તે છે જામનગરના ફેમસ ઘૂઘરા. તે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સરળતાથી બની જાય છે. તો ચાલો આજે એની રેસીપી જોઈએ. તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો ઘૂઘરા બનાવવા માટે આપણે પહેલા મસાલો બનાવી લઈશું. તો મેં 3 બટેટા લીધા છે, એને મેં બાફી લીધા છે વરાળથી. તો પહેલા એને આપણે મેચ કરી લેવાના છે. તો આપણા બટેકા મેચ થઈ ગયા છે. તો એની અંદર આપણે આ લીલું મરચું મેં ઝીણું ઝીણું સમારી લીધું છે. 3 મરચા નાખી દીધા છે. તો આ આપણે એ લઈ લઈશું. થોડાક લીલા ધાણા લીધા છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું, અડધી ચમચી મીઠું લીધું છે. આ ગરમ મસાલો છે. આની અંદર આપણે બહુ મસાલા નથી કરવાના. ચટણીનો જ આમાં સ્વાદ વધારે આવે છે, એટલે આટલા જ મસાલામાં આપણે એડ કરીશું. તો આપણો મસાલો મિક્સ થઈ ગયો છે. આને આપણે સાઈડમાં રાખી દઈશું અને આપણે લોટ બાંધીશું. તો આની અંદર મેં આ 2 કપ જેટલો મેંદાનો લોટ લઈ લીધો છે. વજનમાં 250 ગ્રામ જેવો લોટ લીધો છે. એની અંદર આપણે અડધી ચમચી મીઠું નાખીશું. તો આપણે મીઠું એડ કરીશું. 2 પિંચ જેવી હિંગ નાખવાની છે અને આ અડધી ચમચી જેવો અજમો છે, એને આપણે હાથેથી ક્રશ કરીને નાખીશું. આની અંદર આપણે સમોસા જેવો લોટ બાંધવાનો છે. તો આપણે તેલ સરખું નાખવાનું છે, મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે. આપણે કચોરી કે સમોસાનો આપણે જે લોટ બાંધીએ છીએ આપણે મેંદાની પૂરીનો, એવું કઠણ લોટાનો બાંધવાનો છે. તો આપણો લોટ બધો મિક્સ થઈ ગયો છે, મોયણ બરોબર થઈ ગયું છે, મુઠ્ઠી પડતું. તો હવે આપણે એને થોડું થોડું પાણી નાખી અને કઠણ પૂરી જેવો જ આપણે લોટ બાંધવાનો છે. તો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. હવે આને આપણે ઢાંકીને 10 મિનિટ રાખી દઈશું. તો હવે આપણે લાલ ચટણી બનાવી લઈશું. આ મેં કાશ્મીરી મોળા મરચાં છે, જેને મેં 1 કલાક ગરમ પાણીમાં પલાળી રાખ્યા છે કે જેથી પોચા થઈ જાય. તો હવે એને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. તો આપણે મિક્સરમાં બધા મરચાં લઈ લીધા છે. એની અંદર આપણે અડધી ચમચી જેવું મીઠું નાખીશું અને 1 ચમચી આપણે જીરું નાખીશું અને મિક્સરમાં આપણે એને ક્રશ કરી લેવાની છે. તો આપણી ચટણી વટાઈ અને એકદમ સ્મૂથ તૈયાર થઈ ગઈ છે. એને આપણે બાઉલમાં કાઢી લઈશું. તમારે જો લસણની ચટણી કરવાની હોય તો આની અંદર તમે લસણ એડ કરી શકો છો. તો તમારી લસણની ચટણી તૈયાર થઈ જશે. તો આ ચટણી આપણે બાઉલમાં લઈ લઈશું. તો આપણે લોટ બાંધ્યો હતો, એને આ ગુલ્લા કરી લીધા છે આટલી સાઈઝના. બહુ નાના નહીં, બહુ મોટા નહીં, એવા આપણે કરવાના છે. અને પૂરી પણ એકદમ પતલી નથી વણવાની, મીડિયમ રાખવાની છે. જેવું સમોસાનું પડ હોય છે એવા જ આપણે ઠીક રાખવાના છે. તો આપણી પૂરી વણાઈ ગઈ છે. તો હવે આપણે મસાલો ભરીશું. તો મસાલો આપણે બહુ એકદમ આખો ફૂલ નથી ભરી દેવાનો, આટલો થોડો થોડો જ ભરવાનો છે. અને હવે આપણે એને પેક કરી લઈશું. જો તમારે આ ખુલ્લી જાય એવું લાગે કે લોટ નથી ફિટ થતો, તો એમાં થોડું પાણી કિનારી પર લગાડી અને આવી રીતે ફિટ કરી દેવાનું છે. ને આ રીતે વાળી લેવાની. જો તમને આ ના ફાવે આ સ્ટેપ, તો તમે એમને પ્લેન પણ રાખી શકો છો. તો આપણા ઘૂઘરા આ રીતે આપણે બધા રેડી કરીશું. તો આપણા ઘૂઘરા ભરાઈ અને તૈયાર થઈ ગયા છે. હવે આને આપણે એકદમ ધીમા ગેસે તળી લેવાના છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો એની અંદર આપણે ઘૂઘરા એડ કરી દઈશું. આને એકદમ ધીમા ગેસે તળવાના છે. જ્યારે તેલ ગરમ થાય ત્યારે થોડું ફાસ્ટ રાખવાનું, પછી એકદમ ધીમો કરી દેવાનો ગેસ. તો આ રીતે આપણે એકદમ ધીમા ગેસે આવી રીતે ધીરે ધીરે તળવાના છે. તો આપણા ઘૂઘરા તળાઈને તૈયાર થઈ ગયા છે. આને તળાતા મારે 6 થી 7 મિનિટ લાગી છે. આપણે એકદમ ધીમા ગેસે જ આ તળવાના છે, તો એનું પડ છે એ એકદમ કડક થશે. તો હવે આપણે પ્લેટમાં લઈ લઈશું. તો આપણા ઘૂઘરા તળાઈને તૈયાર થઈ ગયા છે. અને આપણે આ લાલ ચટણી બનાવી છે અને આ ખજૂર આંબલીની ચટણી છે, જે આપણે રેગ્યુલર બનાવતા જ હોઈએ છીએ. અને આ છે ફુદીના, મરચા અને કોથમીરની ચટણી. તો આ પણ આપણે રેગ્યુલર જે રીતે બનાવીએ છીએ એ રીતે જ બનાવી છે. આની અંદર મેં ગળ પણ નથી નાખ્યું, લીંબુ અને મીઠું નાખેલું છે. આ સેવ છે અને આ સિંગદાણા પણ મેં તળી લીધા છે. તમારે જો મસાલા સિંગ નાખવી હોય તો મસાલા સિંગ પણ તમે લઈ શકો છો. હવે આપણે પ્લેટ બનાવશું. તો હવે આપણે પ્લેટ બનાવવા માટે આપણે ઘૂઘરા લઈ લઈશું. એને આપણે થોડા હાથેથી આમ દબાઈ દેવાના છે. હવે એની પર આપણે ચટણી નાખશું. આ ગ્રીન ચટણી નાખીએ છીએ પહેલા, ત્યારબાદ આ તીખી ચટણી નાખીશું, આ મીઠી ચટણી નાખીશું, સિંગ થોડી નાખી દેવાની છે અને સેવ ઉપરથી પોપડાઈ દઈશું. તો આપણી પ્લેટ તૈયાર છે. તો જામનગરના ફેમસ એવા આપણા ઘૂઘરા તૈયાર છે. ખૂબ જ ટેસ્ટી બન્યા છે અને ખૂબ જ ચટપટા છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.